ગાંધીધામ મનપાની પ્રથમ વખત યોજાયેલ ચૂંટણીમાં બપોરના 3 વાગ્યા સુધીમાં માત્ર 30% મતદાન જોવા મળ્યું છે. જોકે છેલ્લા અંતિમ તબક્કામાં મતદાનમાં ગતિ આવશે તેવી આશા ઉમેદવારોએ વ્યક્ત કરી. હવે જોઈએ ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીધામ મનપાની પ્રથમ વખત ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ખાસ કરીને બપોરના 3 વાગ્યા સુધીમાં માત્ર 30% મતદાન થયું હોવાના સમાચારો મળી રહ્યા છે. જોકે અંતિમ બે કલાકના તબક્કામાં વધુ મતદાન થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે, પરંતુ અત્યારે મતદાન નીરસ થયું છે. એક તરફ કાળઝાળ ગરમી અને બીજી બાજુ મતદાતાઓમાં નીરસતા જોવા મળી રહી છે તે સ્પષ્ટપણે જોવા મળ્યું છે. અમારા પ્રતિનિધિનો અહેવાલ જણાવે છે કે માત્ર 30% જ મતદાન બપોરે 3 વાગ્યા સુધીમાં થયું છે અને અંતિમ જે 2 કલાકનો તબક્કો છે તેમાં સારું મતદાન થાય તે પ્રકારના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. જોકે ઉમેદવારોને તેમના સમર્થકો વધુને વધુ મતદાન થાય તે માટે અપીલ કરી રહ્યા છે. આપનું નામ? તેજસ પ્રભુલાલ શેઠ. આપને મહાનગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન કયા વોર્ડમાં દાવેદારી ઉમેદવાર? મહાનગરપાલિકા ગાંધીધામનો વોર્ડ નંબર 11માં ઉમેદવારી નોંધાવી છે. તો આજ રોજ સવારથી મતદારોની મત પ્રક્રિયા કેવી છે? સવારમાં ઠંડક હતી ત્યારે વાતાવરણ સારું હતું અને વોટિંગ સારું એવું થયું, અને જેમ જેમ તડકો વધતો જાય છે એમ થોડી પ્રક્રિયા ધીમી પડતી જાય છે. અત્યાર સુધી લગભગ 25% જેવું વોટિંગ થઈ ચૂક્યું છે. તો હવે મતદારો મતદાન કરે એ વિશે આપનું શું આયોજન છે? મારી દરેક મતદારોને અપીલ છે કે જલ્દીમાં જલ્દી વોટિંગ કરે અને વોટિંગ અવશ્ય કરે. કોઈ વિરોધ પક્ષથી કોઈ આક્ષેપો કે એવું કંઈ બનાવ? ના, વિરોધ પક્ષથી કોઈ આક્ષેપ નથી અને એવો કોઈ અહીંયા બનાવ બન્યો નથી. તો આપ અન્યને આજે રવિવાર છે, રજાનો દિવસ છે, છતાં આજે મતદાનનો દિવસ પણ છે, તો રજાના દિવસે આપ ખાસ કરીને જે યુવાનો છે એ રજા માણતા હોય છે રવિવારના દિવસે, તો ખાસ કરીને આપ યુવાનોને શું અપીલ કરશો? મારી યુવાનોને અપીલ એ જ છે કે આખા દિવસમાં ફક્ત 2 થી 5 મિનિટમાં જ આપણે મતદાન કરવાનું હોય છે, એટલો જ ટાઈમ એના માટે જોઈતો હોય છે. તો આખા દિવસમાં જેમ બને એમ જલ્દીથી મતદાન કરે અને દરેક લોકોને સંદેશ પહોંચાડે કે મતદાન કરવું આવશ્યક છે. સવારથી લઈને અત્યારે બપોર સુધી અંદાજિત કેટલા ટકા મતદાન નોંધાયું? અત્યાર સુધી 25% જેવું મતદાન નોંધાયું છે. આપનું નામ? મારું નામ વિક્રમ પરસોત્તમ મૂલચંદાણી છે. આપણે કયા વોર્ડમાં ઉમેદવારી નોંધાવી? મેં વોર્ડ નંબર 2 ઉમેદવારી નોંધાવી છે, ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર. અત્યાર સુધી મતદાતાઓની પ્રતિક્રિયા કેવી છે? અત્યાર સુધી તો મતદાતાઓની પ્રક્રિયા ચાલુ છે. જેમ કે તમે જોઈ રહ્યા છો ધૂપ કેટલી વધી છે, એના કારણે વોટિંગ થોડી કમ્પેર ટુ ઓછી છે. પર અમે બધાને મીડિયાના માધ્યમથી રિક્વેસ્ટ કરશું કે વધારે માણસો વોટ કરે અને પોતાનો અધિકાર જે છે એ નિભાવે, પૂરો કરે. એમ આપના વિસ્તારમાં કેટલા ટકા મતદાન થશે, શું આશા છે અંદાજે? જેમ દર વર્ષે નગરપાલિકાની જેમ ઇલેક્શન હોય છે તો દર વર્ષે 55 થી 60% જાય છે ઇલેક્શનમાં. હવે મહાનગરપાલિકા છે તો મને આશા છે કે હજી વધારે માણસો પોતાનો ઉત્સાહ બતાવશે ને વધારેથી વધારે વોટ કરશે. ખાસ કરીને આજે રવિવાર છે, રજાનો દિવસ, તો ખાસ કરીને આપ યુવાનોને શું સંદેશ આપશો? હું યુવાનોને સંદેશ આપીશ કે ભારેથી ભારે વોટ કરો. તમારો જે અધિકાર છે એમને ચૂકો નહીં, તમારો અધિકાર નિભાવો અને ભારેથી ભારે વોટ કરીને જે આ પર્વ છે એને ઉજવાવો. એમ. આપનું નામ? મહેશ હિંમતલાલ પૂજ, અને હું અહીંયા વોર્ડ નંબર 11ના ઉમેદવારના ચૂંટણી એજન્ટ તરીકે છું. લગભગ 12 બૂથની અમે લોકોએ મુલાકાત લીધી છે. થોડી ગરમીના કારણે થોડું ઠંડુ છે, પણ મતદાનનો ખૂબ સારો ઉત્સાહ છે. અત્યાર સુધી લગભગ 25 થી 27% જેટલું મતદાન થઈ ગયું છે અને હજુ પણ લોકો બરાબર રીતે આવી રહ્યા છે. થોડી ગરમીના કારણે લાઈન ના રહે એ રીતે પણ થોડી વ્યવસ્થા જળવાઈ રહી છે અને અહીંયા પણ બધી સારી વ્યવસ્થા રાખેલી છે. અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે ભાજપનો અહીં સારામાં સારો વિજય થશે અને જે રીતે મતદાનનો ઉત્સાહ લોકો લોકશાહીનું પર્વ ઉજવી રહ્યા છે તે આપણા રાષ્ટ્ર માટે પણ એક સારી વાત છે કે મતાધિકારનો ઉપયોગ દરેક નાગરિકે કરવો જોઈએ અને તે આ વોર્ડમાં અમને દેખાઈ રહ્યું છે.